નર્મદા જિલ્લાના રાજપીપળાના જીતનગર ખાતે યોજાઈ રહેલા CATC 207 NCC તાલીમ શિબિરમાં ટ્રાફિક જાગૃતિ અને રોડ સેફટી અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 5 ગુજરાત બટાલિયન NCC સુરતના અંદાજે 500 જેટલા કેડેટ્સ માટે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબલાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેમિનારમાં કેડેટ્સને માર્ગ સલામતી નિયમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં અધિકારીઓએ હેલ્મેટ પહેરવાનું મહત્વ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, 4 પૈડાના વાહનમાં સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો, તો રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું અને ઓવર સ્પીડથી બચવા જેવી મહત્વના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત કેડેટ્સને ડ્રાઇવિંગ લાયસન્સનું મહત્વ, લાયસન્સ મેળવવાની પ્રક્રિયા, રાહવીર યોજના તેમજ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને મળતી પ્રધાનમંત્રી કેશલેસ સારવાર યોજના અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ NCC કેડેટ્સ અપીલ કરી હતી કે તેઓ પોતે ટ્રાફિક નિયમોનું પાલન કરે અને પરિવારજનો તેમજ સમાજના અન્ય લોકોને પણ માર્ગ સલામતી અંગે જાગૃત કરે. સેમિનાર દરમિયાન ટ્રાફિક જાગૃતિ સંબંધિત પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં NCCના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.